વેઇટ 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 ગુજરાતીઓ માટે અંગ્રેજી બોલવા માટે મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈશું આજના આ મસ્ત મજાના વિડીયોમાં. ઈચ્છા વિના તેણે પ્રશ્નનો જવાબ આપ્યો. ઈચ્છા વિના તે પાર્ટીમાં ગયો. ઈચ્છા વિના અમે મીટિંગમાં જોડાયા. ઈચ્છા વિના અમે દંડ ચૂકવ્યો. મિત્રો અહીંયા તમને ચારેય વાક્યમાં ઈચ્છા વિના, ઈચ્છા વિના, ઈચ્છા વિના, ઈચ્છા વિના દેખાય છે. યસ, તો આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ આ મસ્ત મજાના નાના એવા વિડીયોમાં જોઈએ. પહેલું વાક્ય, ઈચ્છા વિના તે પાર્ટીમાં ગયો. તો ઈચ્છા વિના માટે તમારે એક શબ્દ યાદ રાખવાનો છે, અનવિલિંગલી. અને ત્યારબાદ તમને એક વાક્ય દેખાય છે, બસ એ વાક્યનું જે પ્રમાણે કરો છો ટ્રાન્સલેશન એવી રીતે કરી નાખવાનું. બસ સિમ્પલ છે. અનવિલિંગલી શબ્દ યાદ રાખવાનો છે ઈચ્છા વિના માટે. ચલો આનું શું થશે ટ્રાન્સલેશન? ઈચ્છા વિના મતલબ અનવિલિંગલી તે પાર્ટીમાં ગયો. હી વેન્ટ ટુ ધ પાર્ટી, કેમ કે સાદો ભૂતકાળની વાત છે. હી વેન્ટ ટુ ધ પાર્ટી. યા. નેક્સ્ટ વાક્ય, ઈચ્છા વિના અમે મીટિંગમાં જોડાયા. તો અનવિલિંગલી અમે મીટિંગમાં જોડાયા. We joined the meeting. આ પણ સાદો ભૂતકાળ જ છે. યસ. નેક્સ્ટ વાક્ય લઈએ, ઈચ્છા વિના તેણે પ્રશ્નનો જવાબ આપ્યો. Unwillingly he answered the question. આ પણ સાદો ભૂતકાળ જ છે. યસ, આઈ હોપ તમને સ્ટ્રક્ચર 100% સમજાતું હશે. નેક્સ્ટ વાક્ય, ઈચ્છા વિના અમે દંડ ચૂકવ્યો. Unwillingly we paid the fine. જોઈ લો. તો મિત્રો તમને સ્ટ્રક્ચર સમજાઈ ગયું હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો. અને આ ચાર વાક્યોને આધારે તમારો કન્સેપ્ટ પાવરફુલ કરવા માટે બે વાક્યોના જવાબ તમારે આપવાના કમેન્ટ સેક્શનમાં. ક્યાં છે બે વાક્યો? જો બતાવો. ઈચ્છા વિના તેઓએ નિયમો અનુસર્યા, મતલબ પાલન કર્યા. ઈચ્છા વિના મીરાએ વર્ગમાં હાજરી આપી. આ બે વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. ખાસ આપજો હને, કેમ કે એનો જવાબ હું તમને આપીશ. ઓકે, ચલો આગળ વધ્યાની પહેલા મિત્રો આપણે આપણા વિડીયોમાં ટીચિંગ ક્વોલિટી, પ્રેઝન્ટેશન, મેથડનું પૂરું ધ્યાન રાખીએ છીએ. અને પ્રેઝન્ટેશન તમને ગમતું હોય ને તો ખાસ વિડીયોને લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો, મેક્સિમમ શેર કરજો, કારણ તમારા થ્રુ હું ઘણા બધા લોકો સુધી પહોંચવા માંગુ છું. ખાસ 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 લાઈક એન્ડ શેર કરી દેજો. આગળ વધીએ. યસ, નેક્સ્ટ સ્ટ્રક્ચર. મીરા હજુ પણ ભોજન બનાવી રહી છે. તેઓ હજુ પણ ક્રિકેટ રમી રહ્યા છે. તે હજુ પણ કાર ચલાવી રહ્યો છે. રાજેશ હજુ પણ રૂમ સાફ કરી રહ્યો છે. હજુ પણ, હજુ પણ, હજુ પણ, હજુ પણ. આવું આપણે સવારે ઉઠીએ ને સાંજે સૂઈએ ને ત્યાં સુધીમાં ઢગલા બંધ વાર બોલીએ છીએ. તો હવે હજુ પણ માટે શું કરશું? ચાલો જોઈએ, ચાલો જોઈએ. 100% સમજાઈ જશે. પહેલી વાત તો તમને આ ચારેય વાક્યો જોઈને ક્લિક થઈ ગઈ હશે કે બધા વાક્ય ચાલુ વર્તમાન કાળના છે, મતલબ એમિઝાર પ્લસ V4 ના છે. હવે હજુ પણ માટે શું આવશે એના માટે તમને હું સ્ટ્રક્ચર સમજાવું છું. યસ, બહુ સિમ્પલ છે. સ્ટીલ યાદ રાખવાનું. શું? સ્ટીલ, 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 STILL વાળું સ્ટીલ. યસ, જોઈ લો વાક્ય રચના. કર્તા પ્લસ એમિઝાર પ્લસ સ્ટીલ V4 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, મતલબ તમે જે ચાલુ વર્તમાન કાળમાં કામ કરો છો એ જ કરવાનું છે. ખાલી એમિઝાર અને V4 ની વચ્ચે સ્ટીલ મૂકી દેવાનું છે. બસ સિમ્પલ. ચાલો બનાવીએ. મીરા હજુ પણ ભોજન બનાવી રહી છે. મીરા ઇઝ સ્ટીલ cooking food. મીરા સ્ટીલ cooking food. સિમ્પલ છે ને? યસ. એમિઝાર પ્લસ V4 નો જે સેન્સ ચાલુ વર્તમાન કાળનો છે એની વચ્ચે ખાલી સ્ટીલ મૂકવાનું છે. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. આગળ જોઈએ, વધારે કોન્ફિડન્સ આવે. તેઓ હજુ પણ ક્રિકેટ રમી રહ્યા છે. They are still playing cricket. જોઈ લો, સિમ્પલ છે હે ને? યસ. નેક્સ્ટ, તે હજુ પણ કાર ચલાવી રહ્યો છે. He is still driving a car. જોઈ લો, સિમ્પલ છે ને? યસ, સિમ્પલ છે. તો લાઈક કરો. નેક્સ્ટ, રાજેશ હજુ પણ રૂમ સાફ કરી રહ્યો છે. રાજેશ is still cleaning the house. રૂમ. યસ, રૂમ ની વાત છે તો રૂમ લખશું. યસ. સો આઈ હોપ તમને આ કન્સેપ્ટ 100% ક્લિયર થઈ ગયો હશે. તો હવે આ કન્સેપ્ટના આધારે બે વાક્યોના જવાબ. તેણી હજુ પણ ગીત ગાઈ રહી છે. તે હજુ પણ અંગ્રેજી શીખી રહ્યો છે. એ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાના છે ભાઈઓ. આપજો હે ને? આપજો. મિત્રો આવી જ મસ્ત મજાની મેથડ સાથે તમારે ભણવું હોય ને અપડેટ મેળવવા હોય તો WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. ક્યાં? ડિસ્ક્રિપ્શનમાં. ક્લિક કરો ને જોડાઈ જાઓ. અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળતા રહેશે. જોડાઈ જજો. યસ. અને બીજી મહત્વની વાત, આવા જ મસ્ત મજાના સ્ટ્રક્ચરના વિડીયો તમારે શીખવા હોય, સમજવા હોય, જોવા હોય અને બોલવું હોય અંગ્રેજી તો બધા સ્ટ્રક્ચર જોઈ લેજો. એક એક નાના 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 વિડીયોમાં સ્ટ્રક્ચર બધા સમજાવેલા છે અને આસાન ભાષામાં પ્રેઝન્ટેશનની મદદથી.
ખાસ બધા જ 1 by 1 જોઈ લેજો. હા, જોઈ લેજો. હે ને? ચલો નેક્સ્ટ સ્ટ્રક્ચર જોઈએ. જેટલું તું ઈચ્છે એટલું ખા, જેટલું તું દોડી શકે એટલું દોડ, તારો ભાઈ જેટલું વાંચે એટલું વાંચ, તને જેટલું જરૂર હોય એટલું બોલ. આ પ્રકારના પણ ઢગલા બંધવાર બોલાય છે. ચાલો ને આનું અંગ્રેજીનું ટ્રાન્સલેશન જોઈ લઈએ, કઈ રીતે કામકાજ થાય છે, એટલે અમારે બોલી શકે જાવું છે ને. ચાલો જોઈએ. જેટલું તું ઈચ્છે એટલું ખા. યસ, તો આના માટે એઝ મચ એઝ. યસ, ખાસ ધ્યાન રાખજો. જેટલું તું ઈચ્છે એટલું ખા. ઈટ એઝ મચ એઝ યુ વોન્ટ. જોઈ લો, સિમ્પલ. નેક્સ્ટ, જેટલું તું દોડી શકે એટલું દોડ. તો પહેલા V1 રન એઝ મચ એઝ યુ કેન. જેટલું તું દોડી શકે એટલું દોડ. નેક્સ્ટ, તારો ભાઈ જેટલું વાંચે એટલું વાંચ. રીડ એઝ મચ એઝ યોર બ્રધર રીડ. જોઈ લો, તો આ પ્રમાણે કામકાજ થશે. નેક્સ્ટ, તને જેટલું જરૂર હોય એટલું બોલ. સ્પીક એઝ મચ એઝ યુ નીડ. તો મિત્રો આ પ્રમાણે તમે સ્ટ્રક્ચરને આધારે આરામથી ભાષાંતર કરી શકો છો, અને આ પ્રકારના સ્ટ્રક્ચર રોજિંદા જીવનમાં વપરાતા હોય છે, એટલે ખાસ શીખવા જરૂરી છે. ચલો આગળ વધીએ, પણ એની પહેલા આ બે વાક્યોને આધારે હવે તમારે જવાબ આપવાના છે. તેણી જેટલું ગાય છે એટલું તું ગાઈ શકે, તું જેટલું ધ્યાન ધરી શકે એટલું ધ્યાન ધર. આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. ખાસ આપજો. આગળ વધીએ નવા સ્ટ્રક્ચર, પણ એની પહેલા તમારે આવી મસ્ત મજાની મેથડથી અંગ્રેજી બોલતા શીખવું હોય તો આપણે મસ્ત મજાનો કોર્સ લોન્ચ થઈ ગયો છે, અને એ કોર્સ તમારે શીખવા માટે ડાઉનલોડ કરવાની છે આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. માત્ર 1499 માં તમે આ કોર્સ એન્જોય કરી શકો છો મસ્ત મજાની મેથડ સાથે. આગળ વધીએ નવા સ્ટ્રક્ચર પર. જમતી વખતે હું એક પુસ્તક વાંચું છું. ચાલતી વખતે તેણીએ ફોન પર વાત કરી. ગાડી ચલાવતી વખતે તેણે અકસ્માત જોયો. રસોઈ બનાવતી વખતે તેણીએ ગીત ગાય. યસ, તો આ પ્રકારના વાક્યો પણ રૂટીન લાઈફમાં ઘણીવાર બોલાય છે. તો આનું જોઈએ સ્ટ્રક્ચર 100% કામનું છે. જમતી વખતે હું એક પુસ્તક વાંચું છું. હું એક પુસ્તક વાંચું છું. આનું તમને ભાષાંતર 100% આવડતું છે, કેમ કે ટેન્સ બેઝ છે, કાળ બેઝ છે. પણ આ જમતી વખતે, ચાલતી વખતે, રમતી વખતે, એના માટે શું કરવાનું? while પ્લસ ક્રિયાપદનું V4. જોઈ લો. યસ, જે ક્રિયા જમતી વખતે લખ્યું છે, વખતે જે પેલા ક્રિયા જમતી છે એ તમારે ક્રિયાપદના V4 સ્વરૂપે લેવાનું ભાઈ, ing સ્વરૂપે લેવાનું. બસ, બાકી તો બહુ સિમ્પલ છે. while eating, જમતી વખતે while eating I read a book. જોઈ લો, બહુ સિમ્પલ છે ભાઈ, બહુ સિમ્પલ. તમે બોલવામાં I read a book પહેલા લખો અને while eating છેલ્લે લખો તોય ચાલે, અને એમાં કઈ વાંધો છે નહીં. ઓકે, નેક્સ્ટ, ચાલતી વખતે તેણીએ ફોન પર વાત કરી. ચાલતી વખતે while walking she talk on the phone. જોઈ લો, સિમ્પલ સિમ્પલ સિમ્પલ. નેક્સ્ટ, કાર ચલાવતી વખતે તેણે અકસ્માત જોયો. કાર ચલાવતી વખતે while driving a car. while driving, કાર નથી લખ્યું, આ છે while driving a car he saw an accident. સાદો ભૂતકાળ એટલે V2 લેવું પડશે. he saw an accident. નેક્સ્ટ વાક્ય, રસોઈ બનાવતી વખતે તેણીએ ગીત ગાયું. સાદો ભૂતકાળ છે પાછળનું. યસ, રસોઈ બનાવતી વખતે while cooking food. રસોઈ બનાવતી વખતે while cooking લખો તો પણ ચાલે. while cooking the food તેણીએ ગીત ગાયું. she sang a song. જોઈ લો. તો મિત્રો આ 4 વાક્યોને આધારે રોજિંદા જીવનમાં વપરાતા વાક્યો હવે તમને બે આપું છું, જેના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાના. અખબાર વાંચતી વખતે તેણે કોફી પીધી. ખરીદી કરતી વખતે તેઓ એક જૂના મિત્રને મળ્યા. આ બે વાક્યના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાના છે, અને એનો જવાબનો આન્સર હું તમને આપીશ. ખાસ આન્સર આપજો, હે ને? યસ. તો મિત્રો આવા મસ્ત મજાના વિડીયોની મદદથી ઘર બેઠા તમારે અંગ્રેજી બોલવું હોય ને, અને પહેલેથી એવા વિડીયો શીખવા હોય, જાણવા હોય, તો આપણું એક પ્લેલિસ્ટ છે. આ પ્લેલિસ્ટની અંદર બધા જ 1 by 1 બધા જ વિડીયો પડેલા છે. બધા જ જોઈ લેજો. 100% કોન્ફિડન્સ આવશે. એટલા મસ્ત મજાના પ્રેઝન્ટેશનથી સમજાવેલા છે. અને આજનો વિડીયો કેવો લાગ્યો તમારે ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, અને જે તમને ટાસ્ક સ્વરૂપે નાના નાના વાક્યો હોમવર્કમાં કમેન્ટ સેક્શનમાં લખવાના આપેલા છે એ ખાસ આપજો, જેનો જવાબ હું તમને આપીશ કમેન્ટ સેક્શનમાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.